કરીએ છોટાઉદેપુરની કે જ્યાં પાવી જેતપુરનો ખખડધજ બનેલા બ્રિજના કારણે લોકોનું જીવન રામ ભરોસે છે। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજની ખખડધજ હાલત વાહન ચાલકો માટે જોખમરૂપ બની છે। પાવી જેતપુરની રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઈન્ટના પાટા ખુલ્લા પડી ગયા છે, એટલી હદે કે લોખંડના સળિયા પણ બહાર આવી ચૂક્યા છે અને માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાતા અકસ્માતનો ભય ઊભો થયો છે। મહત્વનું છે કે આ ખખડધજ બ્રિજ પરથી મોટા વાહનો પણ પસાર થતા હોય છે, ત્યારે બ્રિજ પરથી ધૂળ પણ ઉડતી હોય છે અને જો જરાક પણ ચૂક કરવામાં આવે તો ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાઈ શકે છે। એક તરફ ચોમાસું પણ નજીક છે, ત્યારે ભારજ નદી પર અપાયેલું ડાયવર્ઝન પણ નદીના પાણીમાં વહી જશે, ત્યારે આવવા જવા માટેનો એકમાત્ર રસ્તો આ બ્રિજ જ બનશે, જેના લીધે સ્થાનિકોમાં પણ હવે ચિંતા જોવા મળી છે। જે આ હોંધા છે પલના એમાં જે પટ્ટીઓ હોય પછી એના વાયર રહ્યું આ હરિયા બધું આ દેખાય અને આ ઘણી વખત અકસ્માત થાય એવી પ્રોબ્લેમ છે। તો દાદા અહીંથી સરકતી વખતે ડર લાગે ને અમુક સાધનો વાળાને ડર લાગે। આ જતો કોઈ ઉભો રહી ગયો અને પાછળથી આવ્યો તો એક્સિડન્ટ થાય ને। જે બ્રિજનો બે જોઈન્ટ છે, જોઈન્ટનો ખુલ્લો ભાગ થઈ ગયો છે, આખી એંગલ બી બહાર આવી ગઈ છે અને જે એંગલ બહાર આવી છે જ્યારે રાત્રિના સમયે તો અહીંયા કોઈ ડાયવર્ઝન કે આ તે બેરિકેડ મૂકેલા નથી અને જ્યારે અકસ્માત થશે તેનો જવાબદાર કોણ, જેથી કરી એનું સમારકામ વહેલી તકે થાય એવી આશા। મહત્વનું છે કે ખખડધજ બનેલા બ્રિજના લીધે લોકો પરેશાન તો થયા જ છે, પરંતુ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા લોકોને 40 કિલોમીટરનો ચકરાવ લગાવવાનો વારો આવે છે। ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીનું કહેવું છે કે સરકારમાં દરખાસ્ત રજૂ કરાઈ છે, જેની મંજૂરી મળતા જ તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવશે। જેતપુર પાવી ચલામની રોડ પર આવેલા ચુડેલ ગામની કોતર પરના બ્રિજ પર ભારે ટ્રાફિકને લીધે એક્સપાન્શન જોઈન્ટને નુકસાન થયેલ છે, જે અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક રિપેરિંગની કામગીરી કરવામાં આવેલ છે, તેમજ બ્રિજને રિપેરિંગ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે, જે મંજૂર થઈ હતી। બ્રિજના તમામ એક્સપાન્શન જોઈન્ટને રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી કરવામાં આવશે।